બહાર કાંટો વાગે છે અને તે બચી જાય છે. વિચાર કરો, જે પણ થાય છે તે ભગવાનની ગતિથી થાય છે. જો તમારે સારી ટેવ હોય, શિવાલયે જવાની ટેવ હોય, કોઈ સાધુ પાસે જઈ અને બેસવાની ટેવ હોય ને, તો તમે 100% તમે તરી જશો. ભગવાન મહાદેવ આદિ અનાદિ અનંત છે, તેની લીલાનો કોઈ પાર નથી. આ કળીકાળમાં ભગવાન મહાદેવ ભલે તમને સાક્ષાત દર્શન નથી દેતા, જેવી રીતે સિરિયલમાં પ્રગટ થાય છે તેવી રીતે તમને દર્શન નથી દેતા, પણ ભગવાન મહાદેવ 100% તમારી ઉપર આશીર્વાદ વરસાવે છે. તમારા સંકટમાં ભગવાન મહાદેવ ગમે તે રૂપે સાથ દે જ છે. તો શિવ ભક્તો, હંમેશા આપણે ભગવાન શિવજીની આરાધના કરતી રહેવી જોઈએ. નિત્ય ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરતી રહેવી જોઈએ. પ્રભાતે વહેલા ઉઠી ઓમ નમઃ શિવાયના આપણે જાપ કરવા જોઈએ. સંધ્યાકાળ થાય ત્યારે આપણે શિવશક્તિને યાદ કરવા જોઈએ. નિત્ય જય શિવશક્તિનું આપણે સ્મરણ કરતું રહેવું જોઈએ. ગમે ત્યારે આપણી ઉપર એમ કહેવાય કે દુવિધા હોય, સંકટ હોય ને, ત્યારે ઈશ્વરી શક્તિ ભગવાન મહાદેવ આપણી ઉપર આશીર્વાદ વરસાવે છે અને આપણને સંકટથી ઉગારી લે છે. એટલે ખાસ કરીને હંમેશા સારી ટેવ પાડવી, ભગવાન શિવજીની ભક્તિ કરવાની ટેવ પાડવી, તો આ જીવન, આ કળીકાળમાં આપણું જીવન તરી જશે, આપણી કાયા તરી જશે. તો શિવ ભક્તો, આવી હતી સુંદર એક નાની એવી વાત, જેમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. સુંદર એક આ નાની એવી વાત જો તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ જય શિવશક્તિ લખજો, અને આ વિડીયો આપણા બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.